હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું રાવલ સાગર. આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. તો આજના આપણા લેક્ચરમાં આપણે એડવાન્સ્ડ મેથેમેટિક્સ એટલે કે 3320002ની અંદર આગળ વધવાના છીએ, કે જેની અંદર આજે આપણે ડિફરન્શિએશન ઓફ પેરામેટ્રિક ફંક્શન જોશું, કે જે યુનિટ નંબર 3ની અંદર આવે છે. આના પ્રીવિયસ લેક્ચરમાં આપણે ઓલરેડી ડિફરન્શિએશન ઓફ પેરામેટ્રિક ફંક્શન વિશે જોઈ લીધું છે, બરોબર છે. એના આપણે એક બે એક્ઝામ્પલ પણ ગણ્યા છે. તો એ જ મેથડ આજે આપણે ફરીથી કન્ટિન્યુ કરશું અને એના થોડાક આગળના બીજા એક્ઝામ્પલ ગણશું. તો આઈ હોપ કે તમને આજના એક્ઝામ્પલ સમજાય. તેમજ હું આશા રાખું છું કે તમે સાથે સાથે તમારી નોટબુક કે ફેરબુક જે પણ બનાવતા હો એની અંદર તમે નોટ ડાઉન કરો. તેમજ જ્યારે પણ લેક્ચર આપણો પૂરો થાય છે અથવા તો દિવસના અંતે જ્યારે તમારા લેક્ચર્સ પૂરા થાય છે, ત્યારબાદ તમે આને રિલેટેડ મતલબ કે આવા નવા એક્ઝામ્પલ હોય એ ગણવાનો પ્રયત્ન કરો, એવી હું આશા રાખું છું, જેથી તમારું રિઝલ્ટ સારું બને. તમને કોઈ જગ્યાએ આગળ ગણતરીની અંદર પ્રોબ્લેમ ના પડે જ્યારે પણ એક્ઝામની અંદર પૂછાય ત્યારે. તો આપણે ચાલુ કરીએ આજનો લેક્ચર. તો એમાં આપણે એક્ઝામ્પલ નંબર 1 જોઈએ. Example number 1, find dy by dx if x is equal to sec theta, plus tan theta, and y is equal to sec theta minus tan theta. શું કહે છે કે find dy by dx if x is equal to sec theta plus tan theta and y is equal to sec theta minus tan theta. તો સિમિલર વે આપણે જે પ્રીવિયસ લેક્ચરમાં જે રીતના ગણ્યો હતો કે ભાઈ એક્સ અને વાય તમને કોના ફંક્શન દીધા છે, તો કે એક્સ અને વાય તમને અહીંયા થીટાના ફંક્શન દીધા છે. ધેટ્સ વાય એક્સ અને વાય આપણા માટે પેરામેટ્રિક ફંક્શન છે. તો આપણે શું કરવું પડશે, તો કે એક્સનું ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ થીટા એન્ડ ડિફરન્શિએશન ઓફ વાય વિથ રિસ્પેક્ટ ટુ થીટા, મતલબ કે એક્સ અને વાય બંનેનું વિકલન થીટા પ્રત્યે કરવું પડશે. તો આપણે dy બાય dx મેળવી શકીએ. તો ઓકે, સોલ્યુશન તરફ આગળ વધીએ. Solution. Here x is equal to sec theta plus tan theta. Here x is equal to sec theta plus tan theta and y is equal to sec theta minus tan theta. તો આપણે એક્સ અને વાયને થીટા પ્રત્યે ડિફરન્શિએટ કરવાના છે, મતલબ કે વિકલન કરવાના છે. તો ડિફરન્શિએટ એક્સ એન્ડ વાય with respect to theta. Differentiate x and y with respect to theta, we get તો આપણને શું મળે, તો કે એક dx by d theta. એ તો ઓબ્વિયસ વસ્તુ છે, જેમ આપણે y નું વિકલન x પ્રત્યે કરતા હતા તો dy by dx લખતા હતા. અહીંયા x નું વિકલન થીટા પ્રત્યે કરીએ છીએ તો શું લખીએ છીએ, dx by d theta. તો dx by d theta is equal to d by d theta sec theta પ્લસ tan theta. ઓકે, અને સાથે શું આવશે, તો કે dy by d theta, બીકોઝ કે y નું પણ શું કરવાનું છે, વિકલન થીટા પ્રત્યે, બરોબર છે. dy by d theta is equal to d by d theta of sec theta minus tan theta. બરોબર છે, અહીંયા સુધીની વાત ક્લિયર થઈ ગઈ. Therefore dx by d theta is equal to, હવે અહીંયા તમારે વર્કિંગ રૂલ યુઝ કરવો પડે. d by d theta of sec theta plus d by d theta of
ટેન થીટા. તો અહીંયા મેં કયો વર્કિંગ રૂલ યુઝ કર્યો? તો કે અહીંયા મેં ડિફરન્શિએશન માટે જે એડિશનનો વર્કિંગ રૂલ છે એનો યુઝ કર્યો છે. ઓકે, અને સાથે સાથે શું આવશે? તો કે ડીવાય બાય ડી થીટા ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડી થીટા ઓફ સેક થીટા. જો અહીંયા પ્લસ હતું એટલે આપણે પ્લસ કર્યું હતું, અહીંયા જો માઇનસ છે તો હવે આપણે શું લખશું? માઇનસ ડી બાય ડી થીટા ઓફ ટેન થીટા. બરાબર છે? ડી બાય ડી થીટા ઓફ ટેન થીટા. therefore dx by d theta is equal to શું મળશે? તો કે d by d theta of sec theta. Now what is the differentiation of sec theta with respect to theta? તો કે sec theta નું વિકલન શું થાય? તો તમારે એ યાદ રાખવાનું કે આપણે sec x નું વિકલન શું લખ્યું હતું? તો કે sec x into tan x. તો અહીંયા x ના બદલે theta છે તો શું થઈ જાય? sec theta into tan theta. Plus, what is the differentiation of tan theta with respect to theta? tan theta નું theta પ્રત્યેનું વિકલન શું થાય? તો કે tan theta નું વિકલન થાય sec square theta. ઓકે, અહીંયા સુધીની વાત ક્લિયર થઈ ગઈ. સિમિલરલી હજી આપણે આવે છે dy by d theta. નાવ dy by d theta તો કે sec theta નું વિકલન તો કે sec theta into tan theta લખી નાખો. તો કે sec theta into tan theta એ minus as it is minus differentiation of tan theta with respect to theta is equal to sec square theta. તો sec square theta. બરોબર છે? અહીંયા સુધીની વાત ક્લિયર થઈ ગઈ. હવે થોડુંક અમથું સિમ્પ્લિફિકેશન દઈ દઈએ તો therefore dx by d theta is equal to, હવે જુઓ અહીંયા sec theta into tan theta છે પ્લસ sec square theta છે. તો બંનેની અંદરથી sec theta કોમન કાઢું તો શું આવે? તો કે sec theta tan theta માઇનસ પ્લસ sec theta. ઓકે, આ થઈ ગયું dx by d theta. અને dy by d theta શું આવે? તો કે એની અંદર પણ જો બંનેમાંથી sec theta કોમન નીકળે છે તો કોમન કાઢી લો. sec theta બ્રેકેટની અંદર આવશે tan theta માઇનસ sec theta. ઓકે, અહીંયા સુધીની વાત ક્લિયર થઈ ગઈ. હવે આપણે મેળવવાનું છે dy by dx, પણ આપણને મળે છે શું? dx by d theta અને dy by d theta. તો મેં તમને કીધું હતું now dy by dx is equal to શું આવશે? તો કે dy by d theta, મતલબ કે dy ને d theta વડે ડિવાઈડ કરો, છેદની અંદર dx by d theta. ઓકે, અહીંયા સુધીની વાત ક્લિયર થઈ ગઈ. ઇઝ ઇક્વલ ટુ, હવે dy by d theta શું છે? તો કે dy by d theta છે sec theta into tan theta minus sec theta. તો લખી નાખો sec theta into tan theta minus sec theta upon dx by d theta છે sec theta into tan theta plus sec theta. Therefore dy by dx is equal to, જો sec theta cancel. ઓકે, હવે અહીંયા tan theta minus sec theta છે તો હું માઇનસ કોમન કાઢું તો શું લખી શકું? માઇનસ કોમન કાઢી લો તો આવી રીતના લખી શકું sec theta minus tan theta. તો જો મેં ચેન્જ કંઈ નથી કર્યો, તમે જોઈ શકો માઇનસ હું અહીંયા મલ્ટીપ્લાય કરું તો શું આવે? માઇનસ sec theta માઇનસ પ્લસ tan theta. તો એઝ ઇટ ઇઝ આવી જાય છે, પરંતુ મારે એક્સ અને વાયના ફોર્મમાં આન્સર લખવો છે એટલે મેં માઇનસ કોમન કાઢી લીધા. અને છેદની અંદર શું લખી શકાય? તો કે sec theta પ્લસ tan theta એઝ ઇટ ઇઝ લખો, કેમ કે tan theta પ્લસ sec theta ઇઝ ઇક્વલ ટુ sec theta પ્લસ tan theta ઇઝ ઇક્વલ ટુ માઇનસ. હવે તમને જુઓ રકમ આપણને જે દીધી છે એમાં sec theta માઇનસ tan theta બરાબર શું છે? તો કે એના બરાબર તો y છે. તો ઓકે, અહીંયા લખી નાખો y અપોન sec theta પ્લસ tan theta બરાબર શું છે? એના બરાબર છે x. તો લખી નાખો x. તો અહીંયા લાસ્ટની અંદર હું આન્સર લખું છું dy by dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ y by x. ઓકે, અહીંયા સુધીની વાત ક્લિયર થઈ ગઈ. અને જો અહીંયા સુધીની વાત ક્લિયર થઈ ગઈ હોય તો આપણો એક્ઝામ્પલ પણ આની સાથે પૂરો થઈ ગયો છે. બરોબર છે? અહીંયા સુધી તમારે સિમ્પ્લિફિકેશન થવાનું. ઇન કેસ ધારો કે તમે અહીંયા સુધી સિમ્પ્લિફિકેશન આપો છો તો પણ સાચું જ પડે છે, પરંતુ પોસિબલ હોય તો એને
એઝ મિનિમલ, મતલબ કે જે ઓછામાં ઓછું જ્યાં સુધી ટર્મ આવે ત્યાં સુધી લખો તો વધારે સારું પડે, બરાબર છે. તો આ હતો આપણો એક્ઝામ્પલ નંબર 1. અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો છે. તો હવે આપણે બીજો એક્ઝામ્પલ ગણીએ. એક્ઝામ્પલ નંબર 2. એક્ઝામ્પલ નંબર 2 શું છે? if x is equal to a sin theta and y is equal to a into 1 plus cos theta. If x is equal to a sin theta, y is equal to a into 1 plus cos theta, then find હવે મને ટેક્સ્ટ બુકની અંદર ડીવાય બાય ડીએક્સ કીધું છે, પરંતુ હું એના બદલે આપણે ડીએક્સ બાય ડીવાય ફાઇન્ડ કરવાની વાત કરશું, બરોબર છે. તમે ટેક્સ્ટ બુકની અંદર જોશો તો એની અંદર ડીવાય બાય ડીએક્સ દીધું છે, પરંતુ આપણે આની અંદર ડીએક્સ બાય ડીવાય ફાઇન્ડ કરશું અને ડીવાય બાય ડીએક્સ હું તમારા માથે છોડું છું. મતલબ કે તમે તમારી જાતે તમારી પ્રામાણિકતાથી એક્ઝામ્પલ ગણજો અને ડીવાય બાય ડીએક્સ મેળવજો. મેથડ સેમ રહેવાની છે, અંશ અને છેદ એટલે કે ન્યુમરેટર અને ડિનોમિનેટરમાં ફેર પડે છે. ઓકે, તો હવે આનું સોલ્યુશન મેળવવા માટે સોલ્યુશન હિયર x is equal to a sin theta, y is equal to a into 1 plus cos theta. ઓકે, અહીંયા સુધીની વાત ક્લિયર થઈ ગઈ. હવે આપણે શું કરવાનું છે? હવે આપણે સીધું હવે મેળવશું dx by d theta. Now dx by d theta is equal to d by d theta of a sin theta and dy by d theta is equal to d by d theta of a into 1 plus cos theta. Okay, therefore dx by d theta. Now what is the differentiation of a sin theta? તો a sin theta ની અંદર a કોન્સ્ટન્ટ છે, તો પહેલા a ને as it is લખી નાખો, into what is the differentiation of sin theta with respect to theta. sin theta નું વિકલન theta પ્રત્યે શું થાય? cos theta થાય, બરોબર. તો અહીંયા આવી ગયું cos theta. ત્યારબાદ dy by d theta ની વાત કરું, dy by d theta is equal to a કોન્સ્ટન્ટ છે તો ડિફરન્શિએશનની બહાર આવી જશે. હવે ઇન્ટુ 1 નું વિકલન શું થાય? તો કે 1 કોન્સ્ટન્ટ હોવાથી એનું વિકલન 0 થાય, તો હું 0 લખતો નથી. અને cos theta નું વિકલન શું થાય? માઇનસ sin theta. Therefore dx by d theta is equal to a cos theta and dy by d theta is equal to, અહીંયા માઇનસ છે આગળ આવી જશે, માઇનસ a sin theta. નાવ હવે આપણને મેળવવાનું શું કીધું છે? તો કે dx by dy મેળવવાનું છે, બરોબર. નાવ dx by dy is equal to શું થશે? તો કે dx upon d theta upon dy upon d theta. ઓકે, dx upon d theta upon dy upon d theta. એ તો ખ્યાલ આવી ગયો તમને, કેમ કે અહીંયા dx છે એટલે કે dx upon d theta લખ્યું, dy છે એટલે કે dy upon d theta. નાવ dx upon d theta is equal to a cos theta, તો ઓકે લખી નાખો a cos theta upon dy by d theta શું છે? માઇનસ a sin theta, માઇનસ a sin theta, a કેન્સલ. નાવ cos theta upon sin theta is equal to tan theta. સાચું કે ખોટું? તો કે સાહેબ cos theta upon sin theta બરાબર tan theta નો થાય, એટલે તમે ખોટા છો. તો શું થાય? તો કે cos theta upon sin theta બરાબર થાય છે cot theta. તો અહીંયા શું આવશે? cot of theta. પરંતુ અહીંયા જુઓ છેદમાં માઇનસની સાઇન છે, તો અહીંયા તમારે શું લખવું પડશે? માઇનસ. therefore dx upon dy is equal to શું આવે? માઇનસ cot theta. બરોબર છે? અહીંયા સુધીની વાત ક્લિયર થઈ ગઈ. તો તમારો આન્સર પણ અહીંયા
આવી ગયો છે, બરાબર. એક્ઝામ્પલ નંબર 2નો. હવે મેં તમને કીધું છે કે તમે dy/dx મેળવો તો તમારો dy/dxનો આન્સર -tan θ આવશે. શું આવશે? -tan θ, બરાબર છે. તમારે જો dy/dxનો જવાબ -tan θ આવી જતો હોય તો કોમેન્ટ સેક્શનની અંદર યસ સર એવું લખી નાખવાનું છે, બરાબર છે. તો અહીંયા આપણા 2 એક્ઝામ્પલ પૂરા થાય છે. હવે આપણે એનાથી આગળનો એક્ઝામ્પલ ગણીએ. એક્ઝામ્પલ નંબર 3 કે જેની અંદર હવે થોડું કોમ્પ્લિકેટેડ કરીએ. આમ તો કોમ્પ્લિકેટેડ કંઈ છે નહીં, કેમ કે જ્યારે વિકલન થશે એટલે કોન્સ્ટન્ટ ટર્મ તરત નીકળી જાય છે આપણે, બરાબર છે. તો એક્ઝામ્પલ નંબર 3. Example number 3, if x is equal to a theta plus sin theta, y is equal to a 1 minus cos theta, then find dy/dx. Okay, if x is equal to a theta plus sin theta and y is equal to a into 1 minus cos theta, then find dy/dx. તો આનું સોલ્યુશન મેળવવાનું છે, મતલબ કે આપણે વિકલન કરવાનું છે. સોલ્યુશન ઇન ધ કેસ કે વિકલન કરવાનું છે. તો સોલ્યુશન હિયર x is equal to a into theta plus sin theta and y is equal to a into 1 minus cos, અહીંયા બ્રેકેટ ક્લોઝ, cos theta. differentiate x and y with respect to theta, we get થીટા પ્રત્યે વિકલન કરતા શું મળે કે dx/dθ is equal to d/dθ a theta plus sin theta and dy/dθ is equal to d/dθ a into 1 minus cos theta. Okay, therefore dx/dθ is equal to a કોન્સ્ટન્ટ છે, બહાર આવી જશે. હવે અહીંયા તમારે વર્કિંગ રૂલ, એડિશનનો વર્કિંગ રૂલ યુઝ કરવાનો. તો અહીંયા શું લખી શકાય કે dθ/dθ પ્લસ d/dθ ઓફ સાઇન થીટા. ઓકે, કઈ રીતના? તો કે એ તો બહાર આવી ગયો છે અને આની અંદર વર્કિંગ રૂલ. જો આ હું સીધું લખી નાખું વિકલન તો પણ ચાલે, પરંતુ તમને સમજાય એના માટે હું 1-2 સ્ટેપ વધારે કરું છું. ઓકે, અને ત્યારબાદ બીજું શું આવશે તો કે dy/dθ ઇઝ ઇક્વલ ટુ એ કોન્સ્ટન્ટ છે, ડિફરન્શિએશનની બહાર આવી જશે તો અહીંયા એ, અને અહીંયા d/dθ ઓફ 1 માઇનસ d/dθ ઓફ cos theta. Therefore dx/dθ is equal to a as it is. What is the differentiation of theta with respect to theta? મતલબ કે થીટાનું થીટા પ્રત્યેનું વિકલન તો કે 1. ઓકે, અહીંયા 1. જેવી રીતના આપણે જે સ્ટાન્ડર્ડ ફોર્મ મેં લખાવ્યા હતા એની અંદર કીધું હતું કે d/dx ઓફ x ઇઝ ઇક્વલ ટુ 1. એક્સનું એક્સ પ્રત્યેનું વિકલન 1 થાય. સિમિલરલી યાદ રાખજો કે કોઈ પણ વેરિયેબલ હોય એના પ્રત્યે એનું વિકલન 1 થાય. એક્સનું એક્સ પ્રત્યેનું વિકલન 1, વાયનું વાય પ્રત્યેનું વિકલન 1, થીટાનું થીટા પ્રત્યેનું વિકલન 1, ટીનું ટી પ્રત્યેનું વિકલન 1. ઓકે, ત્યારબાદ અહીંયા છે પ્લસ, તો એઝ ઇટ ઇઝ લખો પ્લસ d/dθ ઓફ સાઇન થીટા, ડિફરન્શિએશન ઓફ સાઇન થીટા વિથ રિસ્પેક્ટ ટુ થીટા. સાઇન થીટાનું વિકલન શું થાય? cos theta. Okay,
and dy by d theta is equal to a as it is ડિફરન્શિએશન ઓફ વન, એકનું વિકલન. હવે એકનું કોઈ પણ વેરિયેબલ પ્રત્યે વિકલન 0 થાય, બીકોઝ કારણ કે વન જે છે કોન્સ્ટન્ટ છે અને કોન્સ્ટન્ટનું વિકલન હંમેશા 0 થાય. તો અહીંયા હું 0 નથી લખતો, ઓકે. અને કોસ થીટાનું વિકલન માઇનસ સાઇન થીટા, પણ આગળ ઓલરેડી માઇનસ હોવાથી અહીંયા શું થઈ જશે, ફક્ત સાઇન થીટા. therefore dx by d theta is equal to a into 1 plus cos theta and dy by d theta is equal to a sin theta. ઓકે, અહીંયા સુધીની વાત ક્લિયર થઈ ગઈ છે. હવે આપણે શું કરવાનું છે, હવે આને થોડુંક સાદુરૂપ દઈ દેવાનું છે. now dy by dx is equal to dy by d theta upon dx by d theta is equal to dy by d theta શું છે, તો કે a sin theta upon dx by d theta a into 1 plus cos theta. therefore dy by dx is equal to a કેન્સલ. હવે ફર્સ્ટ સેમેસ્ટર હતું તો એની અંદર ટ્રિગોનોમેટ્રી, ત્રિકોણમિતિની અંદર તમારે થોડાક ફોર્મ્યુલાઝ આવતા હતા, બરોબર. એની અંદર સાઇન થીટા માટે એક ફોર્મ્યુલા આવી હતી કે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન થીટા બાય 2 ઇન્ટુ કોસ થીટા બાય 2 લખી શકાય. તો મેં અહીંયા એનો જ યુઝ કર્યો છે થોડુંક વધારે સિમ્પ્લિફિકેશન દેવા માટે. ત્યારબાદ બીજી એક ફોર્મ્યુલા હતી કે 1 પ્લસ કોસ થીટા બરાબર 2 કોસ સ્ક્વેર થીટા બાય 2 લખી શકાય. શું લખી શકાય, 2 કોસ સ્ક્વેર થીટા બાય 2. તો અહીંયા 2 કેન્સલ. અહીંયા કોસ થીટા છે, અહીંયા નીચે સ્ક્વેર છે, તો એક પાવર ઓછી થઈ જશે. તો મને શું મળશે, સાઇન થીટા બાય 2 અપોન કોસ થીટા બાય 2. therefore dy by dx is equal to, now sin theta by 2 upon cos theta by 2. તો sin ના છેદમાં cos, એંગલ સેમ છે તો શું આવે, તો કે કોટ આવે. સાચું ખોટું, તો કે ખોટું છે. sin upon cos બરાબર tan થાય. tan ક્યારે, તો કે એંગલ સેમ હોય તો અહીંયા થીટા બાય 2 છે, અહીંયા થીટા બાય 2 છે, તો અહીંયા શું આવશે, tan થીટા બાય 2. ઓકે, તો આ થઈ ગયો આપણો આન્સર એક્ઝામ્પલ નંબર 3 નો. અહીંયા સુધીનો ખ્યાલ આવી ગયો બધાને. તો બસ આપણા આજના જે લેક્ચરના અંદર આપણે જે એક્ઝામ્પલ ગણવાના હતા એ અહીંયા પૂરા થાય છે. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર નવા એક્ઝામ્પલ સાથે મળશું અથવા તો કોઈ નવા ટોપિક સાથે મળશું. તો આજનો આપણો લેક્ચર આપણે અહીં સુધી રાખીએ છીએ. હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય. ઘરે રહો, સુરક્ષિત રહો.